તો એમના માટે એમનું રિએક્શન લેવું હતું, એટલા માટે ફોન કર્યો હતો. ના સાહેબ, હવે એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે? તમે કહો તો સાહેબ. નહીં, અમારો ફરજ છે, અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ, નહીં તો કોઈને એવું લાગે કે આ વન સાઈડ ચલાવે છે. એટલે ના સાહેબ, અમારી જાણ કરવી અમારી ફરજ છે. અમને તમને જગ્યા આપવી, તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે, તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે. તો તમે આપો ના આપો એ તમારી મરજીની વાત છે. જો સાહેબ, પેલી વસ્તુ તો કેવું છે, સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના, જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાને નિવેદન લેવાના જ હોય સાહેબ. નહીં, પણ એ ન્યૂઝ વાળાને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોનું નિવેદન ન લેવા. એમ કહું છું, પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસોના ન્યૂઝ લે, જે લેવલ વગર ના હોય ને એવા લોકોના ન્યૂઝ, જેને કોઈ ગણતું જ ન હોય ને એના ન્યૂઝ લઈને તમે શું કામ કયો સાહેબ? એવું નથી, વ્યક્તિ છે, પછી એને અમે જજ ના કરી શકીએ. હા, એ તમે તમારી વાત 100% સાચી, બરાબર. એટલે અમે તો પેલાની જેવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય, કાલ સવારે તમારા ફોલોવર્સો ચાહકો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ. એટલા માટે અમે તમારો સંપર્ક કર્યો છે. તમારે આપવું ન આપવું એ તમારી મરજીની વાત છે. જો સાહેબ છે ને આજે માનહાનિ નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધનું દૂધ છે ને પાણી થઈ જશે સાહેબ. એટલે આજ સાંજે 6 વાગ્યાની રાહ જો, એટલે હમણાં બધી ખબર પડશે સાહેબ. ઠીક છે? ઓકે. હા, 6 ઉપર થઈ ગયું, 6:30 થવા આવ્યા. ફટાફટ હાલે, માનહાનિ નો દાવો કરીએ. કેતો તો ને માનહાનિ નો દાવો કરવાનો. અને શું કેતો તો કે આવા હલકાને જવાબ ના દેવાનો હોય. કેમ? દેને જવાબ, સાચો બોલ જલ્દી બોલ, ફટાફટ. અને હું તો કદાચ શબ્દોથી ખરાબ છું, ચરિત્રહીન છું, ચરિત્રથી ખરાબ છું, કુપુષિતનો શિકાર છું. ઘણી બેનો દીકરીઓને તારું પ્રૂફ હું છું. તું મારી સામે એકવાર બોલ એટલે તારો આખો બાયોડેટા આપું, તારા પ્રૂફ આપું, તારા મેસેજીસ ને બધું જ. અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી હતી ને બધું કહું. હાલ, કેવા છેડતીના ચાડા કર્યા હતા, શું કરતો હતો એ બધું કહું તને. મારે આમ એકવાર એટલે કહું તને. અને બીજી વસ્તુ, ગોપી, તું હસુ આ ભંગારની મીનાક્ષી, પણ તારા ભંગારની કરતો તો ની શું હું સાક્ષી. એટલે સમજો, આવી જજો બટા. 6 બુએ બોલ. હા મારી ગોપી વકા, બહુ જલ્દી 11 વાગે લાઈવ માં આવો. આજે ભાભીની પોલ. 5 વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી એમને મળવાની. હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક્ટ કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી, કાઠિયાવાડી લેંગ્વેજ, કે આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે. એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે 9 વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી. સ્કૂલના હતા, પોલીસના હતા, એ બધા જ. બરાબર, મેં એમની સાથે કામ પણ કર્યું. કેટલી બહેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બહેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે, એની સાથે શાંતિથી બનાવે, થોડો ટાઈમ એની સાથે રહેવાનું. ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં જ રહેવાનું, ત્યાં ખાવે ને, એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં. એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની, એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ. પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે. મેં અવાજ ઉઠાવીને એ લોકોએ હિંમત કરી છે અને એ બધી જ છોકરીઓ સામે આવશે. એ વેટ એન્ડ વોચ. બરાબર, આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય, ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ. પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો, પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું, મારી સાથે આવું કર્યું, ત્યારે મને એવું લાગ્યું કે સાલું મેં એને એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું. તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે. કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઇઝની જરૂર આજે નથી ને કાલે નથી. મને કોઈ એવો ફેમસ થવાનો શોખ કે હિરોઈન બનવાનો શોખ નથી, કેમ કે ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલનું. યુટ્યુબનો મને નહોતો આવડતો, મને નથી ખબર એક્ટિંગ એટલે શું. હું મારી દુનિયામાં મોજમાં હતી. પરંતુ એની સાથે મેં ઘણું બધું વર્ક કર્યું. ધીરે ધીરે મને ખબર પડી કે આના જે મારા તરફના જે વર્તન છે એની ગલત હતું. બરાબર, એને મને પ્રપોઝ માર્યો ને મેં એને 2 થડાકા પણ ઠોકેલા છે ગોવાની અંદર. એને મેં મારેલો પણ છે, બધા વચ્ચે બેઝત પણ કરેલો છે. અને પછી મેં એને ચેલેન્જ આપી હતી કે ભાઈ
તું જો તારી ચેનલ કરી શકતો હોય ને તો કીર્તિ પટેલ પણ ખુદની ચેનલ લોન્ચ કરશે અને ત્યાર વખતે નવરાત્રીના પહેલા દિવસે ગોવાથી આવીને 5 વર્ષ પહેલા મેં મારી ચેનલને લોન્ચ કરી હતી. હરેક નવરાત્રીમાં જઈને ટિકટોકની મોજ કરીને મારી ચેનલ આવી હતી. તમને શું લાગે છે કીર્તિ પટેલ એક જ ગાળો બોલે? તમે આ ભંગારના ભાવ જે રહ્યો ને જે લોકોને ભગવાન માને, હું એને ભંગાર માનું છું. ઈ વ્યક્તિને તમારે પૂછી લેવાનું, બધા એની સાથે જે રહેતા હોય ને બધા વ્યક્તિને આના શબ્દોમાં કેટલી ખરાબ ગાળો નીકળે ને એવી ગાળ તો આ કીર્તિ પટેલની નથી આવડતી. પણ છતાં પણ જે ખુલીને ગાળ બોલે એને લોકો ખરાબ કહે છે અને જે પીઠ પાછળ કેટલી મોટી રાજ રમત રમે છે ને એને લોકો ભગવાન તરીકે પૂજે છે. પરંતુ આ ભગવાનનો ચહેરો હજુ તો મેં એક ટ્રેલર જ આપ્યું છે, હું તમને આપીશ પુરાવા સાથે અને લઈને બેઠી છું. હું છે ને ક્યારેય પુરાવા વગર વાત નથી કરતી અને સબૂત વગર કોઈ દી બોલતી નથી. આ કીર્તિ પટેલની કહેવાય ને મારું મેં બહુ દબાવ્યું, છુપાયું. મારા મા બાપને તો કોઈ દિવસ કોઈ એવું કહી શકે કે આને મારા અડપલા કર્યા? મને કોઈ આવી રીતના છેડતી કરી, મને આવી રીતના હું રાત્રે સૂતી હોય ને એના શૂટિંગમાં તો રૂમમાં ઘૂસી જાય, આવા એના વડક પછી તો મારું જ ને એને. બીજી બધી છોકરીઓ કેથી સહન થતું હોય અને એની સાથે જેટલી છોકરીઓ કામ કરીને ગઈ ને એ બધીને અંદર ખાને પૂછી લેવાનું આને આ જ કર્યું છે. ઘણી બધી છોકરીઓ મા બાપને ન કહી શકે, એવું કે તો કામ પર ન આવવા દે. પણ હું તો ખુલ્લીને કહેવા વાળી છું. મેં મારા મા બાપને કીધું હતું પણ મારા મા બાપે ત્યારે મને મારા મા બાપ પાસે 3 વાર ગયો, કાજુ કતરીને પેંડા લઈને જાય પાછો મારા બેટો મારા બાપાએ મને ચૂપ કરાવવા માટે. મારા બાપાને મારા પપ્પાને મારા ભાઈને બધાને ભોળવા અને મને ચૂપ કરાવી કે ભાઈ કીર્તિને કયો કોઈ આવું બધું કરે નહીં. ત્યારે હું ગાળે ન બોલું, કાંઈ નથી કરતી, પણ છતાં પણ મેં ચેલેન્જ તો આપી હતી કે આ પબ્લિકને ખબર પડી. પણ મારા મા બાપે મને સમાઈ પણ કીધું કે ભાઈ જવા દે ને. પછી મેં એને કીધું તું ગાળ દઈને કે આજ પછી કોઈ મેં તો જિંદગીમાં મને અનફોલો કરી ને તો જોઈ લે દેખાદેખીનો સંબંધ રાખ્યો તો. કેમ કે અનફોલો કરે તો મારે પબ્લિકને જતાવવું પડે. અનફોલો મને ખજૂર કરે તો મારે પબ્લિકને કહેવું પડે કે મારે કેમ એની હારે સંબંધ બગડ્યો. એ ફોલો એટલા માટે મને રાખેલી હતી કેમ કે પબ્લિકને એ ખબર નહોતી કે આની હારે બગડ્યું છે કે નથી બગડ્યું. પબ્લિક કન્ફ્યુઝનમાં હતી પણ આજે પબ્લિકનું કન્ફ્યુઝન મેં દૂર કરી દીધું છે.